એક પુરુષ પ્રધાન માનસિકતા ધરાવતા દેશમાં એક મહિલાને રાજકારણમાં કેટલી મુશ્કેલીઓ પડે અને મહિલા જ્યારે રાજકારણમાં ઝંપલાવે ત્યારે સમાજ કેવી કેવી વાતો કરે, આપણી દૃષ્ટિ કેવી હોય છે અને પુરુષો જાણે બાપનો માલ આવ્યો હોય એ પ્રકારે વર્તન કરતા હોય છે. આ શબ્દો તને આકરા લાગશે, કારણ કે તમને લાગશે કે આવા શબ્દોનું પ્રયોજન શા માટે કરવું પડે. પરંતુ જ્યારે જ્યારે મહિલાઓની વાત આવે છે અને પુરુષોના મોઢે આવે છે અને ખાસ કરીને રાજકારણમાં આવે છે ત્યારે આવા જ કંઈક શબ્દો હોય છે. માટે જ આજે એક રાજનેતા સમક્ષ આપને રૂબરૂ કરાવવા છે ભારતીય જનતા પાર્ટીના શ્રદ્ધા રાજપૂત, કે જેઓ આજે આપણી સાથે સંવાદ કરશે મુક્ત મને આ બોલીશું બિંદાસના એપિસોડમાં કે મહિલાઓની સ્થિતિ ખરેખર રાજકારણમાં આવે ત્યારે સમાજ તરફે, રાજકારણ રીતે, પારિવારિક રીતે કેવી હોય છે. નમસ્કાર શ્રદ્ધાબેન, સૌથી પહેલાં તો મારે એ જાણવું છે કે પત્ર એક જે આપણે ચર્ચા નવજીવનના માધ્યમથી કરી હતી કે પત્રમાં એવું કહેવામાં આવ્યું કે કોઈ રાજનેતા પર એલિગેશન હતા, નામમાં આપણે નથી પડતા, પાર્ટીમાં પણ નથી પડતા, પરંતુ એક મહિલા તરીકે જ્યારે આવું સામે આવે ત્યારે કેવું લાગે છે? તુષારભાઈ, સૌ પહેલાં તો હું તમને એ કહીશ કે રાજકારણ હોય કે કોઈ પણ ફિલ્ડ હોય, એમાં જ્યારે પણ મહિલાઓ જતી હોય છે અને જેટલી બી મહિલાઓ છે એમાં સંઘર્ષ બી કરતી હોય છે ને પોતાનું સ્થાન જે છે એને પામવા માટેના પ્રયત્નો બી કરતી હોય છે. અને એ સ્ત્રી હોય કે પુરુષ, આમાં હું સ્ત્રી પુરુષને અલગ નહીં કરું. જો આપણે મેરિટ ઉપર ચાલીશું, આપણે હાર્ડવર્ક ઉપર ચાલીશું ને આપણે શોર્ટકટ નહીં અપનાવીએ, આપણે હિંમત નહીં હારીએ અને આપણે આપણા એથિક્સ ઉપર રહીશું ને તો કોઈ પણ પાર્ટી એવી નથી કે કોઈ પણ લોકો એવા નથી કે તમને ઝુકાવી શકશે. મેં ભારતીય જનતા પાર્ટી ચૂઝ કરી અને રાજકારણ ચૂઝ કર્યું એની પહેલાં હું તમને મારી વ્યક્તિગત વાત કરું તો હું મારા ફેમિલીમાંથી કોઈ રાજકારણમાં નથી. આઈ એમ ધ ફર્સ્ટ પર્સન કે જેણે પોલિટિક્સ જોઈન કર્યું. અને જોઈન કર્યું તો ત્યારે ડેફિનેટલી બધાને ખબર છે કે મારી ઇન્સ્પિરેશન અને પ્રેરણા એ વખતના અમારા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા. અને જેટલું મારું રાજકારણનું નોલેજ છે એમાં પીવી નરસિંહ રાવ સર પ્રધાનમંત્રી હતા, મેં એમના વિશે જોયું હતું. પછી અટલજીને વધારે ફોલો કર્યા હતા અને એકદમ જ્યારે 18 વર્ષની ઉંમર થઈ ત્યારથી તો આપણે ચીફ મિનિસ્ટર તરીકે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને જોયા હતા. એટલે એક વિઝન એ હતું કે જે મારી થોટ પ્રોસેસ છે એમાં ભારતીય જનતા પાર્ટી શૂટ કરે છે. મેં જ્યારે જોઈન કરી હતી ત્યારે એક બીજી બી પાર્ટીનો ઉદય ભારતમાં થઈ રહ્યો હતો, જે અત્યારની બિલકુલ મને ગમતી નથી પણ થઈ રહ્યો હતો. હું મુક્ત મને વાત છે એટલે કહી શકું છું આમ આદમી પાર્ટીનો. ઘણા મારા મિત્રો હતા, એમણે કીધું જો યંગ છે એ તું આ પાર્ટી જોઈન કર આપ. પણ મેં કીધું કે નહીં, ખબર નહીં, મારી જે થોટ પ્રોસેસ છે બીજેપી તરફ બહુ ઇન્ક્લાઇન છે અને હું મોદીજીના કામથી બહુ પ્રભાવિત છું, એટલે મારે આ પાર્ટી જોઈન કરવી છે. અને મેં જોઈન કરી. અને જ્યારે મેં જોઈન કરી પાર્ટી ત્યારે કોઈ પણ મહિલા કોઈ પણ પાર્ટી જોઈન કરી શકે છે, પણ જે ભારતીય જનતા પાર્ટીમાં હતું એ શું હતું કે આમાં પરિવારનો એક પારિવારિક જેવી ભાવના હતી. અને મને જેટલા બી લોકો, હું કદાચ એમ કહીશ કે હું બહુ ભગવાને મારા ઉપર ઉદારતા રાખી હશે અને મને આશીર્વાદ આપ્યા હશે કે મને પાર્ટીમાં ગઈ ત્યારે જેટલા બી મેન્ટર બન્યા એ લોકો બહુ સારા મળ્યા. મને એક નાની છોકરીની જેમ ટ્રીટ કરતા હતા કે તું આ વાંચી લે, તને વાંચવાનો શોખ છે ને આ બુક્સ વાંચી લે, આ કરી લે. અને જે મારી અમુક ગેરમાન્યતાઓ હતી પાર્ટીની પોલિસીસને લઈને કે બીજેપીને સમજવાથી લઈને કે વોટ ઇઝ રાઇટ વિંગ પોલિટિક્સ, વોટ ઇટ ઇઝ લેફ્ટ વિંગ પોલિસીસ, વોટ ઇઝ RSS, એ બધું જ મારું જે છે ને એક બીજેપીનું પ્રશિક્ષણ વર્ગ થયું. એની અંદર એક 13 મહત્ત્વના લેક્ચર હોય છે અને એ લેક્ચર મને ખબર છે એ વખતે અમારા પાર્ટી પ્રેસિડેન્ટ અને પછી મુખ્યમંત્રી થયા વિજય રૂપાણીજી, અમારા સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાનિયાજી, મારા અમદાવાદ જિલ્લાના પ્રભારી પ્રફુલભાઈ પટેલ સાહેબ જે અત્યારે દીવ દમણના અને લક્ષદ્વીપના પ્રશાસનિક અધિકારી છે, આવા લોકોના લેક્ચર્સ, મેન્ટોરિંગ, આ બધાએ મારા જીવન ઉપર બહુ અસર નાખી છે. અને હું બ્લેસ છું એ વખતે કે મને પાર્ટીમાં બધાએ શીખવાડ્યું. મીડિયામાં પણ હું આવી ત્યારે એ વખતે 2017ની અંદર મને જે ડ્યુટી આપી હતી એમાં નિર્મલા સીતારમણ મેડમ, સદભાગ્યે અરુણ જેટલીજી, હું એમને બી મળી છું ને 2-1 કલાક એમની જોડે બી મારું મીડિયા સેન્ટરમાં એમની જોડે કામ કરતાં ડિસ્કસ થયું છે. તો હું એવું માનું છું કે મને આ બધી વસ્તુમાં બી પ્રોબ્લેમ્સ તો આવ્યા હતા. એવું નથી કે પ્રોબ્લેમ્સ તો એ વખતે બી એવું નહોતું કે હર્ડલ્સ નહોતા હતા, પણ વસ્તુ એક જ નક્કી છે કે આપણે શોર્ટકટ નથી આપતા. આપણને હર્ડલ્સ આવે એ તો બધી ફિલ્ડમાં આવવાના છે મહિલા તરીકે. પણ મારા ફાધરે એક વસ્તુ મને શીખવાડી હતી કે તમે દુનિયાની નજરમાં પડીને જીવી શકશો, પણ કદાચ રાત્રે અરીસાની સામે જોઈને પોતાની નજરમાં પડી જશો ને તો નહીં જીવી શકો. એટલે તમારે નક્કી કરવાનું છે તમારે કેટલું પડવાનું છે, કેટલું કરવાનું છે. અને આ વસ્તુ મારા દિમાગમાં હતી. મેં કીધું લોકો જે બી વાતો કરશે પણ હું રાત્રે મારી જાતને ફેસ કરી શકીશ ને એવા જ કામો કરીશ. એટલે મને હર્ડલ્સ બી આવ્યા, પ્રોબ્લેમ્સ બી આવ્યા, પરંતુ બધા લોકોના સાથ સહકારથી, પબ્લિકના બી સાથ સહકારથી અને મીડિયાનો તો મારા
હંમેશા હું ઓપનલી કહું છું કે મારી પાર્ટીએ જે મને મીડિયામાં મોકલી એના માટે હું મારા પાર્ટીની હંમેશા હૃદયપૂર્વકની ધન્યવાદ છું અને મીડિયાના મિત્રોને ઓલવેઝ હૃદયપૂર્વકની ધન્યવાદ છું. કારણ કે મારી જે બોલવાની કે જે મારી જોડે જે બધી આ મીડિયામાં જે વાર્તા થતી યાર થતી તો ઇન્ટેલેક્ચ્યુઅલ જે મારા આઈક્યુ લેવલ છે એ દેખાડવામાં મારી પાર્ટીએ જે મને મીડિયામાં મોકલી એમાં બહુ મોટો યોગદાન એનું છે. પણ એક મહિલા તરીકે જ્યારે તમે રાજકારણમાં પ્રવેશ કરો તો સામાન્ય રીતે પુરુષ પ્રધાન સમાજ છે, આપણે બધાએ સ્વીકારવું જોઈએ, પરંતુ ખાસ તો રાજકારણને આમ પણ ગંદુ સમજવામાં યસ યસ મારી અને બી એમાં પણ માન્યતા એક હતી. હા એમાં મારી પણ બી એક છોકરી રાજકારણમાં આવી. Definitely. અત્યારે શ્રદ્ધા રાજપૂત નેતા બની ગયા છે, પણ ત્યારે આવ્યા ત્યારે એક છોકરી હતી. તુષારભાઈ હું જ્યારે આવીને તો હું બહુ બી ગઈ હતી. ખરેખર તમે મારા મનની વાત કહી. મારા દિમાગમાં એક રાજકારણને લઈને એક અને બીજું છે ઇન્ડસ્ટ્રી. હવે એ યુ કેન અન્ડરસ્ટેન્ડ જેને આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી કહે છે. તો કારણ કે અમે બધા બહુ નોર્મલ બેકગ્રાઉન્ડના લોકો છે તો અમને બધાને એક નાનપણથી કહે ને કે આમાં મહિલાઓ કઈ રીતે સસ્ટેન કરતા હશે, તો આ બહુ ટફ છે, કાં તો બહુ એવા માર્ગ હશે આની અંદર કે જેને લીધે સસ્ટેન થોડું ટફ હશે. એવી જ માન્યતાઓ મારી અંદર પણ હતી અને હું બીતી અને બીજું કે મેં કીધું ને કે મારા ઘરમાં બી કોઈ હતું નહીં એટલે ગાઈડન્સ બી નહોતું. પણ હું એ જ ભગવાનને ઓલવેઝ ધન્યવાદ કરું છું કે આવતા પહેલાં પણ મેં થોડું કાઉન્સેલિંગ મારું કર્યું હતું 2-3 સારા લોકો જોડે, અને આયા પછી જે ભારતીય જનતા પાર્ટીનો જે પારિવારિક માહોલ હતો, હવે પરિવારમાં બધા પ્રકારના લોકો હોય છે, સારા બી હોય છે, અમુક બહુ સારા હોય છે, અમુક થોડી તમારી લેગ પુલિંગ બી કરતા છે, અમુક ખરાબ બી હોય છે. પરિવાર તો છે જ, પણ એ મારા ઉપર ડિપેન્ડ કરે છે, મારી બુદ્ધિમત્તા પર ડિપેન્ડ કરે છે કે આપણે કોને ચૂઝ કરવા છે. અને જેણે પણ રાજકારણમાં ઇવન ભારતીય જનતા પાર્ટીમાં હું મારી અત્યારે બી મહિલાઓ જોડે ક્યારેક વાત થતી હોય છે તો હું એમ જ કહી છું કે કોઈ તમને એવું કહે ને કે તમને હોદ્દો અપાઈ દેશે કે તમને ટિકિટ અપાઈ દેશે, બેન એની જોડે તો વાત જ ના કરતા, બીક ચોકડી મારી દેજો. કારણ કે આ તમારા માધ્યમથી હું સ્પષ્ટ કહેવા માગું છું, ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે એ સંગઠન એની સાયન્ટિફિક વૈજ્ઞાનિક ઢબે કામ કરે છે. તમે એઝ અ કાર્યકર્તા, આજે શ્રદ્ધા રાજપૂત એઝ અ કાર્યકર્તા જે જવાબદારીમાં ફિટ બેસશે ને, કોઈ મારી ભલામણ કરવા જશે કે નહીં કરે, પાર્ટી મને રાત્રે ઊંઘતા જગાડી નહીં બે કહેશે કે બેન તમારે આ કામ કરવાનું છે. અને હોઈ શકે મારા કરતાં અને હું બી કોઈ એવા ફ્રેમમાં બહુ જ ક્વોલિફાઈડ છું છતાં બી પાર્ટી મને એ જવાબદારી નથી આપી, તો મારે એમાં બી ગભરાવાની જરૂર નથી કે પોતાની જાતને નાનું સમજવાની જરૂર નથી, કારણ કે એ સમય માટે હું ઉપયોગી નથી. કદાચ કારણ કે ઘણા બધા એવા પદો હશે કે જ્યાં મારા સિનિયરે હોવું જોઈએ, પણ કદાચ પાર્ટી મને મૂકી છે તો એ વખતે આપણને મજા આવે કે જો હું તો અત્યારે આવીને મને આ પદ ઉપર મૂકી, પણ એ સમયે હું એ પાર્ટીમાં ફિટ થાઉં છું એ ફ્રેમમાં. કદાચ આજે સ્ટેજની આ બાજુ છીએ તો સ્ટેજની પેલી બાજુએ બેસવાનું છે ને મારા સંગઠને શીખવાડ્યું છે. જેણે ભારતીય જનતા પાર્ટીના જે 13 લેક્ચર છે, પ્રશિક્ષણ વર્ગ છે, એને આત્મસાત કરી લીધા છે ને, એને કોઈ પણ મહિલાએ પછી ડરવાની જરૂર નથી. કારણ કે તમને જ્યારે જવાબદારીઓ બદલાશે એમ તમારા જવાબદારીના પ્રકાર બદલાશે. એવા ઘણા લોકો છે કે જે કાઉન્સિલરના ઇલેક્શન પછી સાંસદના ઇલેક્શન લડ્યા છે અને પછી જરૂર પડી છે તો વળી પાછા કાઉન્સિલરના ઇલેક્શન લડ્યા છે. એવા ઘણા લોકો છે કે જે સ્ટેજની આ બાજુ મોટા પદો પર રહ્યા છે અને પછી સામે બી બેસતા હોય છે. એટલે આ બધું અમારા બધા સિનિયરોએ શીખવાડ્યું છે કે આ બધી જ પ્રક્રિયા છે. તમારા કોઈ પણ પદની આગળ પૂર્વ લખાવાનું છે. અમદાવાદ જિલ્લામાં મંત્રી હતી, પૂર્વ લખાયું. મહિલા મોરચામાં વાઇસ પ્રેસિડેન્ટ બની, પૂર્વ લખાયું. એક જ પદ છે, એની પાછળ મારા મર્યા પછી પૂર્વ લખાશે, એ કાર્યકર્તાનું છે. એ પદ મારી પાસેથી કોઈ નથી છીનવી શકવાનું. એ કોન્ફિડન્સ છે તો પાર્ટી જ્યારે તમારો જે રોલ હોય છે, તમે જેમાં ઉપયોગી છે એમાં તમને શોધીને બેસાડતી જ હોય છે. એટલે પછી વચ્ચે લાલચ હું કરું કે ભાઈ ના મને મારી પાર્ટીની વૈજ્ઞાનિક પદ્ધતિ ઉપર સંદેહ હોય અને મને લાલચ આવી જાય કે ભાઈ પેલા ભાઈએ મને કીધું છે કે શ્રદ્ધા તને અપાઈ દઈશ, તો પછી મારો વાંક છે. પણ તો શ્રદ્ધા રાજપૂતને બોલીશું બિંદાસ એપિસોડમાં હું તમને સ્પષ્ટતાથી કહું કે અમે ખૂબ બિંદાસ વાત કરીએ છીએ, જેથી સમાજના એવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે કે જે મુદ્દાઓને કાં તો પડદામાં ઢાંકીને વાત કરવાની છે અથવા તો બંધ રૂમની અંદર વાત કરવાની છે. પણ હું એવું માનું છું કે બોલીશું બિંદાસમાં અમે એવી રીતે વાત કરીએ કે જેથી સમાજની વચ્ચે વાત, બિલકુલ, કારણ કે મહત્વનો મુદ્દો છે. તો શ્રદ્ધા રાજપૂતે રાજકારણની અંદર પ્રવેશ કર્યો પછી એમને ક્યારે એવા પુરુષો સાથે પનારો પડ્યો ખરો કે આ બાપના માલવાળી? હા પણ એ છે ને, એક એવા લોકો હોય, એ એવા જ હોય, એમના સંસ્કાર બી એવા હોય અને એ મને બી સમજતા હોય એ રીતે. પછી એ મને લાગે છે કે ભગવાનના મંદિરમાં જતા હશે ત્યારે બી એમના સંસ્કારોનું એ પ્રદર્શન કરતા જ હશે ક્યાંક ને ક્યાંક. એવા લોકો હોય જ છે, હું ના નહીં પાડું. પણ મને એટલી ખબર છે કે એવા લોકો તો, હું મેડિકલ ફિલ્ડમાં બી હતી, ડૉક્ટર તરીકે બી પ્રેક્ટિસ કરી છે, બીજા બધા ફિલ્ડના લોકો સાથે બી વાતચીત કરી છે. એવા દરેક લોકો તો 2%, અને એમાં એવું નથી કે ખાલી પુરુષો જ હોય છે, સોરી, સ્ત્રીઓ પણ હોય છે. એટલે હા, સ્ત્રીઓ પણ લેગ પુલિંગ કરવામાં બહુ જ આગળ હોય છે. હું તમને તુષારભાઈ એક વસ્તુ તમને કહીશ કે મને જીવનમાં ઘણા બધા સારા પુરુષો દરેક ફિલ્ડમાં, રાજનીતિથી લઈને મેડિકલ ફિલ્ડમાં એવા મળ્યા છે કે જેણે કીધું છે આગળ વધ, હું ઊભો છું બિંદાસ પાછળ, આગળ વધ.
અને એ સમયે મહિલાઓએ જ મારી લેગ પુલિંગ કરી હોય, એવા બી દાખલા થયા એટલે છે. ફેમિનિઝમનું જ્યારે ક્રિટિસિઝમ થતું હોય ત્યારે શ્રદ્ધા રાજપૂતના શબ્દો એ લોકો માટે પણ ઘણા ને સારા એ રહે છે. મહિલાઓની તો એ મહિલાઓ તો વધારે ડેન્જર છે કે જે મહિલાઓનું લેગ પુલિંગ કરે છે ને તો વધારે પડતું ડેન્જર છે. આપણે બધો જ દોષ પુરુષોને આપી દઈએ છીએ. પણ મેં તમને કીધું ને કે મને અહીં સુધી પહોંચાડવામાં મેક્સિમમ દરેક સ્ટેપ ઉપર મારી પાર્ટીના ખરેખર સંનિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ અને પદાધિકારીઓનો હાથ છે. પણ હું એવું કહી શકું કે 1, 2 કે 4, 5 મહિલાઓ હશે તો સોરી બોસ, તો શા માટે આવું છે? તો ઘણી વખતે એ પણ એવું થઈ જાય છે. એટલે અને હા, આઈ વર્ક ઇન અ ગવર્મેન્ટ સેક્ટર ઓલ્સો. મને ઘણી બધી સારી જે અમારી બ્યુરોક્રેટ્સ મહિલાઓ છે એ પણ મળી છે, જેમણે મને ગ્રૂમિંગ કરવામાં બહુ મહત્ત્વનો, અત્યારે મેડમ્સ બધા વર્ક કરે છે એટલું નામ નહીં લઉં, પણ ઘણી બધી સારી IAS મહિલાઓ બી મને મળી છે કે જેમણે બી મને ગ્રૂમ કરી છે અને સપોર્ટ કર્યો છે. મારા ફિલ્ડની અંદર, મેડિકલ ફિલ્ડની અંદર બી ઘણી બધી સારી મહિલાઓ છે. ઘણા મને આમ જીવનમાં બી ઘણી સારી મહિલાઓ મળી છે અને ઘણા એવા બી મળ્યા છે કે જેમણે બહુ જ મારી લેગ પુલિંગ કરી છે, બહુ જ ખરાબ શબ્દો મારા માટે કહ્યા છે, મારા ચરિત્રો પર કેટલી વાર આંગળી ઉછાળ છે. મોઢા પર તો કંઈ ન કહી શકે, પણ પીઠ પાછળ જઈને ઘણું જેટલું બી નિમ્ન સ્તરનું છે કહી શકવાની તાકાત ધરાવતા સ્ત્રી પુરુષો મેં જોયા છે અને મેં ફેસ બી કર્યા છે. અને ભગવાનના આશીર્વાદથી અને મારા પાર્ટીના સપોર્ટથી હું એમાંથી નીકળી ગઈ છું. એ વસ્તુ બી એટલી જ સાચી છે. જ્યારે ભરાઈ છું, ભરાયા બી એ લોકોએ છે, પણ નીકળવાવાળા બી મારા મોટા નેતાઓ છે જ. એટલે એ બધાનો બી ધન્યવાદ છે. એટલે આપણે સમાજની જે માનસિકતાવાળી વાત મેં કરી કે સમાજની એક માનસિકતા હોય કે એક મહિલા આગળ નીકળે ખાસ કરીને રાજકારણમાં એટલે જોડી દેવાય છે કોઈ પુરુષ નેતાનું નામ. પણ એમાં એવું છે ને કે તુષારભાઈ, મહિલાઓએ સમજવું પડશે કે મહિલાઓએ મેરિટ બેઝ હો ને, સપોઝ તમે આજે કોઈ પણ જગ્યાએ જુઓ કે જે પણ ક્ષેત્રોમાં મહિલાએ પોતાનું નામ કર્યું છે, સાયન્ટિસ્ટ બની, સારી કથાકાર બની, સારી અદાકારા બની, એક્ટ્રેસ બની, કે ચલો કોઈને કોઈ ફિલ્ડમાં સારી ગઈ છે, આ બધું ટેલેન્ટ છે. અને ટેલેન્ટ છે ને એ ઇનહેરન્ટ હોય, તમારું હાર્ડવર્ક હોય. એ કોઈ પુરુષ સાથે કે કોઈ મહિલા સાથેના સંબંધથી ના આવી શકે. તમે સમજ્યા? જ્યારે બી તમને કોઈ એક પ્લેટફોર્મ આપી શકે, પણ એ પ્લેટફોર્મ પછી જો તમારામાં પોતામાં ટેલેન્ટ ના હોય તો તમે પરફોર્મ ના કરી શકો. અને જેમ મેં કીધું ને કે મારી પાર્ટીએ મને મીડિયા એક પ્લેટફોર્મ આપ્યું અને જ્યારે મેં એમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પરફોર્મ કર્યું તો જે લોકો એવું કહેતા હતા કે કદાચ આ સાહેબ સાથે કે આની સાથે સંબંધ છે એટલે શ્રદ્ધા રાજપૂત છે, પણ મારા ઇલેક્ટ્રોનિક મીડિયાના પરફોર્મન્સના લીધે જે મારી પાર્ટીએ જ મને એમાં મોકલી, એમાં મારું ઇન્ટેલેક્ચ્યુઅલ IQ લેવલ ઉપરની જે બધી વસ્તુ થઈ, તો લોકોને બી સમજમાં આવે છે કે આ બધું તમારું હાર્ડવર્ક છે, તમારી મહેનત છે અને આ કોઈની સાથેના સંબંધથી ના આવી શકે. ડેફિનેટલી. એટલે લોંગ ટર્મ આપણે જે છે હિંમત રાખીશું, ધૈર્યથી ચાલીશું તો સત્ય જે છે એ સામે આવવાનું છે. સત્ય પરેશાન હો सकता है, पराजित कभी नहीं हो सकता है. એન્ડ શ્રદ્ધે અટલજી, તમે જેટલી વાર વાંચો, હું તો જેટલી વાર ડિસહાર્ટન રાજનીતિમાં થઈ જાઉં, ક્યારેક હું બી માણસ છું, હું બી સ્ત્રી છું, રાત્રે ઘણીવાર વિચાર બી આવી ગયો હોય કે આપણે કાલથી આ નથી કરવું તુષારભાઈ, પછી આમ અટલજીને કોટ કોઈ વાંચી લઈએ, સવારે નક્કી બી થઈ ગયું હોય કે અટલજીને વાંચી લીધા છે, હિંમત થોડી આવી છે પણ તોય નથી કરવું. પણ જેવા ઘરની બહાર જઈ અને કોઈ એવું કહે કે બેન તમે શ્રદ્ધા રાજપૂત છો ને, અમે મોદીજીને બહુ મોટા ફેન છીએ અને કાલે તમે કોંગ્રેસને ધોઈ નાખી, તો શેર લોહી પાછું ચડી જાય કે ના, હવે કંઈક તો આપણે કર્યું છે અને કંઈક તો કરવું છે. એવો કયો સમય હોય જ્યારે શ્રદ્ધા રાજપૂતને એવું લાગે કે બસ હવે બહુ થયું, છોડી દેવું જોઈએ રાજનીતિ? એટલે 3-4 ફેઝ એવા લાઈફમાં આવ્યા, હું ચોક્કસ કહીશ, પણ એ બી કહું છું કે આયા તો બી સમજાવવાવાળા મારા પાર્ટીના નેતાઓ જ હતા કે આ તો ભાઈ આવે યાર, તું આમાં ગભરાઈ જઈશ. તો એવું નથી, કારણ કે મેં કીધું ને હું નોર્મલ બેકગ્રાઉન્ડમાંથી આવું છું. એક વસ્તુ શું હોય છે કે તમારા મધર ફાધરમાંથી બી કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડમાં હોય ને તો તમને એક સ્ટેજ મળી જતું હોય છે ને તમે એક પેલા જે અમુક હર્ડલ્સ તમને જોવા નથી પડતા લાઈફમાં. એક કારણ કે એક ઓલરેડી સ્ટેજ છે, પછી હા બાયપાસ થઈ જાય અને પછી એ સ્ટેજ ઉપરથી તમે પરફોર્મન્સ, ત્યાં બી પરફોર્મન્સ તો દેખાડવું જ પડે, પણ પેલું હર્ડલ્સ પહેલાં થોડા બાયપાસ થઈ જાય. એવા બી આવ્યા છે, પણ હું કહું છું ને અગેન ને અગેન કે એમાં બી મારા પાર્ટીના મોટા નેતાઓ, અમારા જેટલા બી ખાસા સારા એવા નેતાઓ છે, એ લોકો સપોર્ટ બી કરતા હોય છે. અમે રડીએ બી કરી જઈને કે સાહેબ આવું કહી દીધું, મને આજે લો ફીલ થયું, આવું કેમ મારા વિશે કીધું, નહીં તો હોગા. આમાં શું છે, તમે શું ઈચ્છો છો, બધું તમારી પ્રશંસા જ કરે? આ રીતે ના ચાલે. તમે સાચા છો ને, ગો હેડ. એટલે માત્ર ભારતીય જનતા પાર્ટીની આપણે જનરલ કોન્ટેક્સમાં વાત બધી જગ્યાએ બધી પાર્ટીમાં મારી ઓફ કેમેરા કોંગ્રેસવાળા બી બહેનો જોડે ડિબેટને અમે થતા હોય છે, ઓફ કેમેરા અમે લોકો વાત કરતા હોય છે, એવું નથી, દરેક જગ્યા હોય છે. પણ મેં કીધું ને કે જો તમે
તમારામાં ઈમાનદારી છે, તમે મહેનતુ છો. અને બીજી વસ્તુ તુષારભાઈ, મેં હાર્ડવર્કથી અને મારા મેરિટથી કોઈ વસ્તુ મેળવી હશે ને તો લોકો કહેશે કે મહેનત કરીને હાર્ડવર્કથી અને મેરિટથી ગઈ છે, તો ક્વેશ્ચન નહીં કરે. પણ એમને લઈ લઈશ તો લોકો બી ક્વેશ્ચન કરશે. તો પછી મારે જોવાનું છે ને કે ભાઈ ભલે ને થોડું હાર્ડવર્ક મહેનત કેમ ન કરે. અને શું કરો આમાં સ્ત્રી પુરુષ રાજનીતિમાં ક્યાં તમારે પેલું 2 કિલોનું પથ્થર ઉપાડવાનો છે કે ફિઝિયોલોજીકલ સ્ટેન્ડ. તો હું તો મેડિકલ ફિલ્ડમાંથી છું, મને એટલી ખબર છે કે ભાઈ તમારે કોઈ મહેનતવાળું કામ કરવાનું છે, વજન ઉપાડવાનું છે, તો ડેફિનેટલી ત્યારે તમને ભગવાને મેલ ફિમેલ બે બોડી અલગ આપી છે, તો ડેફિનેટલી એમાં મેલ જીતશે. પણ બુદ્ધિ તો અમને બંનેને સરખી જ આપી છે, તો એ મેલ બી આટલી પરિશ્રમ કરે છે, બુદ્ધિ આઈક્યુ યુઝ કરીને આવે છે, તો મારે એ રીતે જ કોમ્પિટ કરવાનું છે. પછી એમાં હું ફિમેલ કાર્ડ શું કરવા રમું? મારા અંદર બી ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ છે, હું બી હાર્ડવર્કિંગ છું. એ પ્રવાસ કરી શકે છે, હું બી પ્રવાસ કરી શકું છું. એ લોકોની વચ્ચે જઈ શકે છે, હું બી લોકોની વચ્ચે જઈ શકું છું. તો બેઝ ઉપર અમારું મેરિટ ધોરણ નક્કી કરો અને ઓપોર્ચ્યુનિટી આપો. એમાં શું કરો ફિમેલ વિક્ટિમ કાર્ડ રમવાની જરૂર છે? આઈ ડોન્ટ બિલીવ ઇન ધેટ. પણ આવી ચર્ચાઓ પાર્ટી વચ્ચે ક્યારે થાય ખરી? હા, બહુ થાય છે ને. અમારી પાર્ટીમાં તો થતી જ હોય છે. અચ્છા. મારી પર્સનાલિટી નિખારવામાં ઘણા બધા લોકોને એમાં હાથ છે, ઓફ કેમેરા ચર્ચા થતી હોય. તો પછી આપણે આ મેં જે સમાચાર ચલાવેલા હતા એક ડૉક્ટર શ્રીમાનના એક કથિત પત્ર બાબતે, ચોક્કસ પાર્ટીના ચોક્કસ નેતા જ હજી આપણે રાખીએ ને બાકી બધું દોઢ છે. આવું જ્યારે સમાચાર તમારી સામે આવે ત્યારે કેવું લાગે આપણે? આપણે એવા લોકોથી દૂર રહેવું. આપણને ખબર તો પડે મહિલા તરીકે. એક મહિલા તરીકે સિક્સ સેન્સ બધી મહિલાઓમાં હોય છે. અમારા બધી મહિલાઓને ભગવાને એક જે સૌથી સરસ રચના જે અમારામાં આપી છે, અમારી પાસે સિક્સ સેન્સ હોય છે. કયો પુરુષ અમને કઈ રીતે જોશે અમને ખબર છે. જો ભગવાને અમને કોઈ આ એક ખૂબસૂરત વસ્તુ આપી છે જે પુરુષોને નથી આપી, તમને ખબર પડે કે તમારી જોડે કઈ મહિલા શું કરવાની છે? નહીં ખબર પડે, પણ અમને તરત ખબર પડી જાય. તો જો મારા પ્રભુએ મારા પર આ કૃપા વરસાવી છે અને પછી મને કોઈ લોભ લાલચ ના હોય, મને મારી હિંમત ઉપર ભરોસો હોય, હું રસ્તો કંડારી શકતી એવી મારામાં તાકાત હોય, તો મને સિક્સ સેન્સ છે કે આ માણસ મને આ રીતે જુએ છે. અરે ભાઈ, તો મારે નથી જોવું એ માણસને. એ મને એ લાલચ બી આપે કે તને આ પદ અપાઈશ, તું શું મને પદ અપાઈશ? એ એટીટ્યૂડ હોવો જોઈએ. એ એટીટ્યૂડ ઘણી બધી મહિલાઓનો છે, ઘણી બધી મહિલાઓ, નોટ ઓનલી મારી પાર્ટીમાં, અન્ય પાર્ટીઓમાં બી છે. આપણા દેશમાં તમે જોઈ લો, બધી મહિલાઓ છે જ, સ્ટ્રોંગ છે. તમે ગુજરાતની વાત કરો તો પહેલી આપણી જે લોખંડી મહિલા મુખ્યમંત્રી છે આનંદીબેન પટેલ, સ્ટ્રોંગ વુમન. રાજમાતા વિજયારાજે સિંધે, વસુંધરા રાજે, આજે મહિલા મુખ્યમંત્રી જોઈ લો મમતા દીદી, જયલલિતાજી, આ બધા છે જ. બધાએ નહીં ફેસ કર્યું એઝ અ મહિલા તરીકે અલગ અલગ પાર્ટીમાં કર્યું હશે, પણ જેને પોતાના ટેલેન્ટ ઉપર ભરોસો છે, જેને હાર્ડવર્ક ઉપર ભરોસો છે, બેન માયાવતીજી, દલિત મુખ્યમંત્રી ઉત્તર પ્રદેશ જેવા. પણ બેન માયાવતી શ્રી સાથે જે થયું હતું, बुआजी उसके बाद भी निकले ना, खबर છે, પણ बुआजी उसके बाद भी निकले ना. बुआजी भी आदर्श है हमारे लिए. तो एज अ महिला ये सभी महिला मेरे लिए आदर्श है. इवन सोनिया गांधी जी એક બીજા દેશમાંથી આવીને પણ અમારા દેશની અંદર રાજનીતિમાં ભલે મનભેદ, અમારા મતભેદ હોઈ શકે, વિચારધારાઓની લડાઈ છે, પણ એક મહિલા તરીકે સન્માન હંમેશા રહેશે, દરેક માટે રહેશે. મારી વિચારધારાની લડાઈ છે, મારી એ ભારતીય જનતા પાર્ટીની છે, એમની કોંગ્રેસની છે, કોઈની બીજી પાર્ટીની છે, એ બધી અમારી લડાઈ રહેશે અને હોવી જ જોઈએ. મુક્ત મને એ ચર્ચા થવી જોઈશે. પણ આ બધી જ મહિલાઓએ, બધા લોકો સંઘર્ષ કરીને અહીંયા મેઇન પ્લેટફોર્મ સુધી આવ્યા છે અને અમે બધાએ શીખવું બી જોઈએ કે હિંમત હાર્યા વગર તમે આવી શકો છો આની અંદર. અને દરેકને બેકગ્રાઉન્ડ હશે એવું નથી ને. મમતા બેનર્જીની જ્યારે હું સ્ટોરી જોઉં તો એમને કોઈ બેકગ્રાઉન્ડ નહોતું. માયાવતીજીને જો તો એમના ફાધર બી નહોતા પોલિટિક્સમાં. આનંદીબેન પટેલ મેડમને જોઈએ તો એમના બી ફાધર કે મધર કોઈ પોલિટિક્સમાં નહોતા. તો આ બધી જ્યારે મહિલાઓએ આટલું કાઠું કાઢ્યું છે તો આપણે શું બીવાની જરૂર છે? આપણે એટલીસ્ટ એમને થોડું તો ફોલો કરીએ. આપણે પાર્લામેન્ટમાં રિઝર્વેશન આપવાની વાત કરીએ છીએ મહિલાઓ માટે. ભલે અત્યારે જાતિગત આપણે આધાર બનાવીને નીકળ્યા છીએ, પણ વાત મહિલાઓની છે. તો આ સમયે મહિલાઓ રાજનીતિ માટે પ્રેરાય, મહિલાઓનો હિસ્સેદારી રાજનીતિ માટે વધે, પાર્ટીઓ ટિકિટ નથી આપતી એ વાત અલગ છે, પણ જે રિઝર્વેશનની વાત છે ના, એ વાતમાં હું તમને લાગુ પડે ને ત્યારે મળી જાય. આ વાતમાં છે ને, મારે અમારા મહિલા નેતાનું નામ નથી આપવું, એ ગુજરાતના મંત્રી બી રહી ચૂક્યા છે અને અમારી આ રીતે જ વાત ચાલતી હતી કે અમને મહિલાઓને ટિકિટ તો આપે પહેલાં. તો એમણે મને બહુ સરસ વાત કરી કે સાહેબ હતા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, તો મોદી સાહેબ હંમેશા એવું કહેતા હતા કે મહિલાઓને ટિકિટ આપો અને જ્યાં પાર્ટી શ્યોર વિન છે, અમુક સીટો હોય ને કે અહીંયાથી તો બીજેપીને કોઈ હરાઈ ના શકે, બસ એ સીટે મહિલાને આપો એટલે જીતવાની જ છે, એટલે એનો કોન્ફિડન્સ લેવલ વધવાનો છે. અને હું તમને કહી શકું છું કે સ્વતંત્ર ભારતમાં નરેન્દ્ર મોદી સાહેબ ખાલી બોલતા નથી, કહે જે બોલે છે કરે છે,
મહિલાઓને જોઈને મહિલાઓને જે પ્લેટફોર્મ આપવાની એક પુરુષનું જે ઉદારતાવાદી નેચર છે ને રાજનીતિમાં, એ ફક્ત ને ફક્ત નરેન્દ્ર મોદી સાહેબનો છે. એમાં કોઈ બે મત નથી. પોલિટિકલ આપણે વાત નથી નહીં, કરતા. પોલિટિકલ એટલે એટલા હું માટે નથી કારણ કે જતો. આ મહિલા નહીં, આ એટલા માટે મહિલા હું- મંત્રીએ જ મને બતાવ્યું હતું કે મને એ રીતે જ નહીં, વાત સાચી તમારી, હું માનું છું. અને એવું એના નથી પછી બી માનતો. તમે જો ને કે રાષ્ટ્રીય રાજનીતિમાં બી જુઓ, એમણે ઘણી બધી મહિલાઓને એવા જેમ કે આપણે ઘણા પોર્ટફોલિયો જોઈએ કે જે લોકો મહિલાઓને નથી આપતા, પુરુષોના જ પોર્ટફોલિયો છે આ, પણ આજે મહિલા મંત્રીઓ પાસે છે કેબિનેટની અંદર. હા, એટલે મહિલાઓ પાસે છે એમાં ના નથી બે મત, પણ મારો કહેવાનો મતલબ ખાલી એટલો છે કે આપણે રાજકીય ચર્ચા કરતા હોય તો એના કાઉન્ટરની વાતો થઈ શકે, પણ અત્યારે જે મહિલાઓની સ્થિતિ વિશે આપણે ચર્ચા કરીએ છીએ હા, તો એ વાત અત્યારે હું એવું માનું છું કે તમે એમ કીધું કે અત્યારે રિઝર્વેશન માટે ભલે પ્રધાનમંત્રી મોદી લાવ્યા હા, મહિલાઓના પાર્લામેન્ટમાં જરૂરી છે, એ જરૂરી જાતિગત છે. લાવ્યા, વાત સાચી છે, જરૂરી છે, બધું જ આપણે માનીએ છીએ, પણ ફોર્સફુલી ઇમ્પ્લિમેન્ટેશન નથી થયું. હજી એ થશે ત્યારે આપણે એ બાબતે ચર્ચા આમાં શું કરવી છે જોઈએ. એ કારણ કે મહિલાઓ પાસેથી કઢાવી લેવું રાજનેતાઓને બહુ સારું આવડે છે. હમ. ના, ના, કઢાવી લેવું બહુ ના, સારું આવડે છે, આપવામાં સમજતા નથી. પુરુષ પ્રધાન લોકોની, હું ખાલી પુરુષોની જ વાત કરું છું, રાજનેતા મહિલાઓ તરીકે છે ને ચાહે નરેન્દ્ર મોદી હોય કે રાહુલ ગાંધી હોય. બાય નેચર મહિલાનું ક્રિએશન જે કુદરતે કે બ્રહ્માંડે કે ઈશ્વરે કર્યું છે, જે જેમાં બિલીવ કરતું હોય, જે ધર્મ મહિલાઓનું જે નેચર છે ને એ ગીવર અને નર્ચરનું છે. એ પોતાના એક યુટ્રસ કે ગર્ભાશયની અંદર એક બાળકને નર્ચર કરે છે. એ બાળક સ્ત્રી બી હોઈ શકે, પુરુષ બી હોઈ શકે, અન્ય જાતિ કોઈ પોઈન્ટ પર્સન્ટેજમાં છે કે હું મેડિકલ છું એટલે કોઈને બી છોડીશ નહીં એની અંદર. તો એ જ્યારે નર્ચર કરે છે, પછી એને ફીડ કરે છે, તો એનો એક સ્વભાવ છે અને એ સ્વભાવ એને ઇનબિલ્ટ મળ્યો છે અને એના લીધે ઇમોશનલી બહુ સ્ટ્રોંગ છે. એટલે ઘણી વખતે હું એમ કહેતી હતું કે હાર્ટ એટેકના કેસો મહિલાઓમાં નથી જોવા મળતા. ઇમોશનલી સ્ટ્રોંગ છે, રડી શકે છે, હસી શકે છે, વેદનાઓ વ્યક્ત કરી શકે છે. અને આપણા પુરુષ પ્રધાન સમાજમાં પુરુષોને એ બી પેલું માઇનસ પોઈન્ટ છે પુરુષ હોવાનું, કે પોતાની વેદના રડીને બતાવી નથી શકતા, ઇમોશનલી એટલા નથી હોતા. તો સી પ્લસ એન્ડ માઇનસ છે અને સંઘર્ષો છે અમારા. પણ મને એ વાતનો બી ગર્વ છે કે ક્યાંક પશુપાલન કરતી મહિલા કરોડોનો તબેલો બી ચલાવી રહી છે. પ્રેરણાઓ તમારી શું હોવી જોઈએ એ જીવનમાં એ જરૂરી છે. અને સંઘર્ષ તો છે રાજનીતિમાં બી. મહિલાઓ માટે મેઇન સ્ટ્રીમ રાજનીતિમાં આવવા માટે અત્યારે સંઘર્ષો છે, પણ દરેક મહિલા જો એવું ધારી લેશે, મેરિટ બેઝ મહિલાઓ, કે ભાઈ આપણે સંઘર્ષ કરીશું અને સંઘર્ષના રસ્તે જ અહીં સુધી આવીશું. અત્યારે તો બહુ સારું વાતાવરણ થઈ ગયું છે, સમાજ બી બહુ ઓપન થઈ ગયો છે. સમાજમાં હવે અમે નાઇટ શિફ્ટ કરીએ, ક્યાંય બહાર જઈએ તો લોકોનો, પુરુષોનો, ભાઈઓનો બહુ સહકાર છે. અને કોઈ અમારી ટીક્કડ કે મશ્કરી કરીને 2 જણને કહીએ તો 2 જણ ઊભા બી થઈ જાય છે, એક નહીં બોલવાનું. સપોર્ટ બી છે. હવે અમારો વારો છે કે અમારે દેખાડવાનું છે, અમારે બી તો પરફોર્મ કરવું પડશે ને. ક્યાં અમને તમને 10 કિલો વજન ઉપાડવાનું કીધું ને મને કીધું હોય તો મેં કીધું ને કે ત્યારે ઇટ્સ નોટ ઓકે, કારણ કે તમારી ફિઝિકલ સ્ટ્રેન્થ વધારે હોય, પણ બેને ઓપોર્ચ્યુનિટી સારી મળી હોય તો અમારે બી મેરિટ દેખાડવું પડશે. બીજો સવાલ એવો પણ છે કે જ્યારે ઘટનાઓ મહિલાઓ સાથેની ઘટતી હોય છે, દુઃખદ ઘટના, ચાહે રેપની હોય કે હત્યાની હોય કે રેપ વિથ મર્ડર હોય, આ સમયે ટીવી એન્કરો પણ રડવા લાગતા હોય છે, આટલી પીડા હોય છે. તો એ સમયે મહિલા તરીકે તમે સત્તા પક્ષના બચાવ મુદ્રામાં જોવા મળતા હોવ છો. નહીં, તુષારભાઈ, હું તો બળાત્કાર જેવી જે જઘન્ય ઘટનાઓ છે, દીકરી સાથે થાય છે, જે હમણાં દાહોદમાં થયું છે, એ ન્યૂઝ સામે તો હું બી રડી પડી છું. બીજી વસ્તુ એ છે કે મેડિકલ ફિલ્ડમાંથી બી છું, એટલે ઘટના સાંભળવી પછી એ અંગો ઉપર શું થયું હશે એ વેદના અમે લોકો સમજી શકીએ છીએ ને, આમ એ વખતે અમે સમજી શકીએ છીએ. ઘણી આ બહુ જ ખરાબ છે, જઘન્ય કૃત્ય છે. અને નાની છોકરીઓ, નાની દીકરીઓ કે જેમને પોતાના ખુદના શરીરના અંગો વિશેનો જ પોતાને જ્ઞાન નથી. ઘણી વખતે કહે છે કે આપણે આ ટીચ કરવું જોઈએ, પણ એ શું બેડ ટચ, ગુડ ટચ બધું કરીએ, પણ એનો બચાવ કઈ રીતે કરીએ? સી, આ બહુ એક મોટો વનરેબલ ઇસ્યુ છે અને મહિલાઓની આમાં સુરક્ષા બહુ જરૂરી છે. અને એના માટે ફક્ત પોલિટિકલ પાર્ટીઝ નહીં, સમાજ, બધી જ સંસ્થાઓ, એજ્યુકેશન સંસ્થા હોય, પોલીસ હોય, ન્યાયતંત્ર હોય, એ બધાને જોવાનો નજરિયો, અત્યારે જે ઇન્ટરનેટ ઉપર શું જોઈ રહ્યા છે લોકો, કઈ માનસિકતા છે ઘરની અંદર, પણ તમે જુઓ કે આ ઘટના ઘટી એની પહેલાં બી 1 મહિના પહેલાં છોકરી જોડે આ થયું હતું. ઘણી બધી જગ્યાએ છોકરીઓની ટીક્કડ થતી હોય છે, આવા પુરુષો જે છેડતી કરતા. મારા અંકલે મને શીખવાડ્યું હતું કે જો અચાનકથી બળાત્કાર નહીં થયો હોય, એ બળાત્કારીની પાછળની તમે હિસ્ટ્રી જોશો ને તો એણે ઘણી બધી મહિલાઓની છેડતી કરી હશે, ઘણી બધી મહિલાઓ જોડે ખરાબ કર્યું છે, પણ બધી વખતે મહિલાઓ ચૂપ રહી હશે કે આપણે બચી ગયા ને, હવે આપણે કમ્પ્લેન નથી કરવી, ભલે આટલું જ છેડતી થઈ ને, ભલે આટલું જ કર્યું ને, એટલે આપણે છોડીએ, હવે આમાં કોણ પડે, આમાં કોણ પડે. એટલે 16, 17, 18 વખતે એને એવું લાગે છે કે મને તો કોઈ કશું બોલવાનું જ નથી, એટલે એની હિંમત વધી જાય છે અને એ પછી એ બળાત્કાર કરે છે.
આપણા દેશમાં કાનૂન બી છે, સજાનું પ્રાવધાન છે, પણ આ એટલું મોટું યુદ્ધ છે ને કે એમાં બધું જ ભૂલીને આપણે બધા એકબીજાનો હાથ પકડીને સમાજ, સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, પત્રકાર, પોલીસ, દરેક લોકોએ એકબીજાનો હાથ પકડીને આમાં કામ કરીશું ને તો થશે. અધરવાઇઝ શું છે કે હું મારી પાર્ટીનો બચાવ કરીશ, કોંગ્રેસ એની પાર્ટીનો બચાવ કરશે, જ્યાં મારા રાજ્યોની સરકાર હશે ત્યાં અલગ વાત થશે, જ્યાં એમના રાજ્યોની સરકાર હશે ત્યાંના ડેટા NCRBના ઉપાડીશું. અને હું ઘણી વખતે હું ઓપનલી ડિબેટમાં બી કહેતી રહું છું મારા કોંગ્રેસની જેટલી બી મહિલા આવતા હોય છે અમે લોકો ડિબેટમાં કે ભાઈ આનાથી ઉપર આપણી ડિબેટ હોવી જોઈએ. નહીં પણ તો એક પક્ષેથી પહેલ પણ કોઈ કરવી પડશે. મેં તો હંમેશા, તમે મારી કોઈ પણ ડિબેટ જોઈ લો તુષારભાઈ, મેં હંમેશા મારા સાથી મિત્રો ભલે ઓપોઝિશન પાર્ટીના હોય, હું એ જ કહું છું કે આ ઘટના ઘટી એમાં એઝ અ સમાજ, એઝ અ સરકાર, એઝ અ પોલીસ, એઝ અ ન્યાયતંત્ર આપણે ક્યાં ચૂક્યા ત્યાંથી આપણી ડિબેટ હોવી જોઈએ. પણ આપણી ડિબેટ એ નથી જ હોતી. દુર્ભાગ્ય એટલું છે કે પેલો બળાત્કારી જે ઇન્ટરવ્યૂ જોઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક જાણે 3-4 છોકરીઓને છેડી છે એવું બોલે છે. અચ્છા જુઓ ને, આ રાજ્યમાં થઈ તો શ્રદ્ધાબેન આ રાજ્યના ડેટા BJP-વાળા ઉપાડે છે, પેલા બેન કોંગ્રેસવાળા ડેટા ઉપાડે છે અને આ રીતે લડે છે. અને મેં કેટલી વાર મારા ઓપન ડિબેટમાં કીધું છે કે આવી જઘન્ય ઘટનાઓ અને દીકરીઓ પર ને મહિલાઓ પર થતા ક્રાઇમ ઉપર એને રાજનીતિથી પર રાખવા જોઈએ. આના પર કોઈ પોલિટિકલ ટુરિઝમ ના થવું જોઈએ. એ દીકરી કાશ્મીરથી લઈને કન્યાકુમારી, નોર્થ ઇસ્ટથી લઈને ગુજરાતની ક્યાંયની પણ હોય, આપણે વાતને અહીંયા પૂર્ણ વિરામ એટલે આપીએ. પછી મારાથી આપણે વાત બીજી કરીએ છીએ અને વાત મારાથી બીજા સવાલો થશે એટલા માટે. કારણ કે આપણે પોલિટિકલ ટ્રાવેલિંગની ચર્ચા અને ખાસ કરીને આપણે રાજનેતા જોડે કરી રહ્યા હોય ત્યારે મારા સ્વભાવ પ્રમાણે અને ચેનલની પોલિસી પ્રમાણે હું કાઉન્ટર ક્વેશ્ચન કરું, પણ આપણે બોલીશું બિંદાસ એપિસોડમાં આવી કોઈ બાબતને પ્રાધાન્ય નથી આપતા કારણ કે આપણે સમાજ માટે વાત કરીએ છીએ. પણ અત્યારે રાજકારણની જે સ્થિતિ છે એમાં વચ્ચે ન લાવવો હોવા છતાં પણ મુદ્દાને થોડો આપણે લાવીએ. અમરેલીનો મુદ્દો. અમરેલીની અંદર એક આરોપી મહિલાના પ્રશ્નને લઈને જે રાજનીતિ રમાણી અત્યાર સુધી જે થયું, કાલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ મેદાનમાં આવ્યા, પાટીદાર સમાજના નેતાઓ, કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના બધા જ લોકો મેદાનમાં આવ્યા. ન્યાયતંત્રને કામ કરવાનું હતું એ આખું જે છે રાજતંત્ર કામ કરવા લાગ્યું અને હવે એવું કહેવાય છે કે એમાં પોલીસ બેકફૂટ પર જાય છે, મહિલાને આરોપ મુક્ત કરવા માટે રિપોર્ટ મુકાય છે. એમાં એવું છે કે જે મહિલાને આપણે પાછી વિક્ટિમ કાર્ડ પણ રમવા માટે ન દેવું જોઈએ ને. એ વસ્તુ એ જ થઈ હતી કે મેં 2-3 ડિબેટમાં એ જ કીધું કે માની લો કે કોઈ ઘટના ઘટે છે અને તમે પોલીસને જાણ કરો છો તો પોલીસ તો અનબાયસ્ડ મુક્ત મળે જ જશે ઘટનાની તપાસ કરવા માટે. એને એ તો ખબર નથી કે ઘટનામાં તુષારભાઈ છે કે શ્રદ્ધાબેન છે. નહીં તો પછી એવું વિચારે કે શ્રદ્ધાબેન હોય તો મારે જવું કે ના જવું, તુષારભાઈ હોય તો મારે જવું કે ના જવું, કારણ કે ક્યાંક ઇન્ફ્લુઅન્સ વાપરશે એવું તો પોલીસ નહીં વિચારવાની ને. કારણ કે પોલીસ અનબાયસ્ડલી જ જવી જોઈએ. કોન્સ્ટિટ્યુશને, બંધારણ એને અધિકાર જ આપ્યા છે કે ભાઈ તમારે અનબાયસ્ડ જવાનું છે, જે છે એ જોવાનું છે અને એમાં જે છે એને લઈને આવવાનું છે. વસ્તુ પોલીસે પોલીસિંગનું કામ આખું કર્યું. આપણી રાજનીતિ લોકોને ક્યાં શૂટ કરે છે. પહેલી વસ્તુ તો હું પેલી 22 વર્ષની દીકરી સાથે એઝ અ ડૉક્ટર શ્રદ્ધા રાજપૂત 100% છું. મારાથી જે થશે હું કરીશ બી, કારણ કે હું સમજી શકું છું કે 22 વર્ષની દીકરી તરીકે જો હું ક્યાંક જોબ કરતી હોઉં અને મને મારો માલિક કોઈ કામ આપે અને મને પગાર આપતો હોય તો મારી હિંમત એને ના કહેવાની નથી. બીજી વસ્તુ, મને અક્કલ બી ના હોય કે ભાઈ આ મને જે કરાવી રહ્યો છે એ કાયદાકીય રીતે સાચું છે કે ખોટું. અક્કલ કેટલી હોય 22 વર્ષમાં કે હા ભાઈ ચક્કુ મને હાથમાં આપશો ને કહેશો કે આ ભાઈને ચક્કુ મારી દે તો હું નહીં માનું, કારણ કે એ મને ખબર પડે છે કે ભાઈ સાહેબ તમે મને હત્યા કરવાનું કહી રહ્યા છો તો હું નહીં કરું. ભાઈ સાહેબ મને તમે કોઈના ફૂડમાં પોઈઝન મિક્સ કરવાનું કહી રહ્યા છો તો ભાઈ મારાથી નહીં થાય, હું નોકરી છોડીને ચાલું છું. પણ એક મને એવું કહી દે કે આટલું ટાઈપ કરીને અહીંયા નાખી દેવાનું છે તો કદાચ એ સમયે મારી બી એટલી જ અક્કલ હોય કે ભાઈ આપણે તો સાહેબે કીધું છે ટાઈપ કરો અને નાખી દો. તો આ સંવેદના તો હોવી જોઈએ, કારણ કે એવો કોઈ રેકોર્ડ તો છે જ નહીં. ફર્સ્ટ ટાઈમ ઓફેન્ડર છે એવું કહી પણ પોલીસને બી ખબર નથી કે એ જ્યાં જવાના છે એ ત્યાં એમને કયા અપરાધી, કેટલી મહિલા મળવાની છે, પુરુષ મળે છે કે બાળક છે, કોણ છે. સગીર વયના બાળકો બી અપરાધમાં હોય છે. જે ઘટનાઓ આપણે હાલ ફિલહાલમાં જોઈ છે નિર્ભયાથી લઈને, ત્યારે પોલીસને બી ખબર નથી હોતી. પોલીસ તો તટસ્થપણે તપાસ કરે કે ના કરે તુષારભાઈ, કે ના કરવી જોઈએ એ પ્રશ્ન પહેલાં આવે છે. પોલીસે તટસ્થપણે તપાસ કરી પછી જે થયું એમાં બધા લોકોનો કોઈક ને કોઈક ઇન્ટરેસ્ટ તો છે જ ને. બધા લોકોનો છે, બધા લોકોનો, કોઈ એમાં બાકી નથી. 100% છે દરેક પક્ષનો. જો તમે કહો છો એક સમાજના કહો છો તો એ સમાજમાંથી જ આવતા બધા નેતા હતા. જે નેતાનો લેટર વાયરલ થયો એ બી એ સમાજમાંથી આવે છે, જેમણે વાયરલ કર્યો એ બી એમના સમાજના લોકો છે. આ છે તો આખી વસ્તુનો મૂળ બધાએ બાજુ પર મૂકી દીધો. બધાને જે એજન્ડા શૂટ કરતો હતો ને, દુર્ભાગ્ય અગેન આ થયું મહિલાઓ માટે, અમારા બધા માટે. આ અમારા માટે બહુ દુર્ભાગ્યપૂર્ણ દિવસ એ જ રહ્યો એ આખા દિવસમાં કે
એ 22 વર્ષની દીકરીનો શું વાંક હતો? આખો દિવસ એના શબ્દોની આગળ સરઘસ સરઘસ, સાંજ સુધી તો બાઇટ, વિવિધ ઇલેક્ટ્રોનિક મીડિયામાં બાઇટ આપતા આપતા મારી મનસ્થિતિ મારી ખુદની બહુ ખરાબ થઈ ગઈ હતી. આટલી વખત મેં કીધું કે પ્લીઝ તમે સરઘસ વર્ડ ના કરો, તમે આમ ના કરો, તેમ ના કરો. પછી મને થતું હતું કે મને ખુદને આટલું ટોર્ચર થાય છે તો પેલીને કેટલું ટોર્ચર થતું હશે અત્યારે. કારણ કે એક વખત હોય છે ને કે તમે પહેલાં તો બાઇટ આપો છો, પછી તમે ઘટનાને આત્મસાત કરતાં કરતાં અંદર જાઓ છો, પછી તમે એક મહિલા તરીકે બેને જુઓ છો, પછી તમે તમારી 22 વર્ષની એજ રિકોલ કરો છો. તો એ આખી ઘટનાની અંદર 3 પુરુષો હતા, પણ કોઈ એવું ના કીધું કે ચલો તમે, હું કહું છું વરઘોડો સરઘસ શબ્દ ના યુઝ કરો, પણ કોઈ એવું કીધું કે 3 પુરુષોનો નીકળ્યો ના. 3 પુરુષોના નામ કોઈને યાદ છે આ ઘટનામાં? એ દીકરીનું નામ બધાને ખબર પડી ગઈ, જે એકચ્યુઅલી ના પડવી જોઈએ. એની આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ રહેવી જોઈએ બંધારણ પ્રમાણે, ન્યાયતંત્ર પ્રમાણે. કશું રહ્યું નથી. એટલે હું એટલું તો માનું છું કે આમાં બધા કહે છે ને, બધાને જે લોકોને ઇન્ટરેસ્ટ હતો એ બધા લોકોએ પોતાનું કામ કર્યું છે. ફરી વખત અહીંયા મહિલા ઉપર જેને દેખાવતું કે ભાઈ અમારી એપિરન્સ છે, અમે છીએ. નહીં, પણ આમાં રાજકારણ હોય કે પછી કોઈ બીજું કારણ હોય કે પછી ખરેખર આ ગુનાખોરી પ્રવૃત્તિ હોય કે ષડયંત્ર હોય, અત્યારે આમાં સુડી વચ્ચે સોપારીમાં તો પોલીસની સ્થિતિમાં મૂકી દીધા. પોલીસને કઈ લાઈન પકડવાની? હવે આ વસ્તુ જ ખોટી છે કે આપણે છે ન્યુટ્રલ જ રહેવા દેવાની છે. બંધારણીય સંસ્થાઓને નિષ્પક્ષ કામ કરી રહી છે ને બધાને નિષ્પક્ષ જ કામ કરવાનું છે. મારી પાર્ટીમાં બી ઘણી હમણાં હાલ ફિલહાલની ઇલેક્ટ્રોનિક મીડિયાની તુષારભાઈ અમે ડિબેટમાં ગયા તો ત્યાં દરેક અલગ અલગ પાર્ટીથી જોડાયેલા લોકો હોય એ લોકો કોઈને કોઈ ક્રાઇમમાં પકડાયા છે. દરેક પાર્ટીમાંથી પકડાયા છે. એવું નથી કહેતી કે ભાઈ મારી પાર્ટીમાંથી ઓછા પકડાય છે કે પેલી પાર્ટીમાંથી વધારે પકડાયા છે, આમ તેમ નહીં. દરેક કોઈને કોઈ પાર્ટી સાથે જેનો નિસ્બંધ છે એ લોકો ક્યાંક ને ક્યાંક ક્રાઇમમાં પકડાય છે. પણ એ સ્પષ્ટ સંદેશ છે કે તમે ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ પાર્ટીની ટોપી કે ખેસ પહેરી લેશો તો તમે ભારતીય ન્યાય સંહિતા કે ભારતના બંધારણથી ઉપર નથી. ડૉક્ટર શ્રદ્ધા રાજપૂતને પણ ભારતીય ન્યાય સંહિતા લાગુ પડે છે. મારે પણ મારા દેશના કાયદા, કાનૂન અને બંધારણની મર્યાદામાં રહેવું છે, રહેવાનું છે જ. મારી પાર્ટી મેં જોઈન કરી, મેં સંગઠન જોઈન કર્યું કે હું પ્રવક્તા બની, એટલે મારી પાર્ટી મને ગ્રીન ફ્લેગ નથી આપી દીધો કે બેન જઈને તમારે જ્યાં હોય જ્યાં જઈને જે કરવું એ કરો, તમે નિયમો તોડી નાખો ને અમે તમારી સાથે છીએ, એવું અમારી પાર્ટી કહેતી નથી. કારણ કે અમારી પાર્ટી પહેલેથી જ શિસ્તબદ્ધ પાર્ટી છે અને પાર્ટીમાં એ કહેવામાં આવે છે કે તમારે જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે એને ફોલો કરવાનું છે. જે દિવસે તમે ભારતીય ન્યાય સંહિતા કે બંધારણને અનુકૂળ કામ નહીં કરો તો કાયદો વ્યવસ્થા તમારા પણ બી લાગુ, આરોપી છો જ. અને એટલા માટે સ્લોગન એ છે કે નેશન ફર્સ્ટ, દેશ પ્રથમ, પાર્ટી સેકન્ડ. પાર્ટી બી અમારી માં છે એ સેકન્ડ, અને સેલ્ફ ઇઝ લાસ્ટ. અમારી પાર્ટી જ અમને શીખવાડ્યું છે કે ન કરે નારાયણ દિવસ એવો આવી જાય કે તમારે ભારતીય જનતા પાર્ટી કે દેશને ચૂઝ કરવાનું છે તો તમે ભારત દેશને ચૂઝ કરશો, ભારત માને પહેલાં ચૂઝ કરશો, પછી ભાજપ માને ચૂઝ કરશો અને છેલ્લે તમારી જાતને ચૂઝ કરશો. તો કાયદો વ્યવસ્થા તો બધા હવે રખેવાળો તમારી સરકાર છે, તમે એક એ જ પક્ષના એક તમે જે કહેવાય પ્રવક્તા એટલે કે તમે આગવી ઓળખ ધરાવતા નેતા પણ છો અને આ સ્થિતિ ઘટી છે. હવે તો એ જ વસ્તુમાં તમારી સરકાર એક્શન લેશે ને? હમણાં કંઈ એમાં પીએને સસ્પેન્ડ કરો, પીએસઆઈને કરો, માંગણીઓ તો શરૂ થઈ ગઈ છે. માંગણીઓ ન્યાયતંત્ર એટલે મહિલા માટે કરનારી પોલીસ હવે ભરાઈ ગઈ છે અત્યારે સ્થિતિ. હું એ જ વસ્તુ કહેવા માંગુ છું કે એ બધું તપાસનો વિષય છે ને જોવા બી આવશે, પણ આ રીતે જો તમે કોઈ તપાસ પૂરી થઈ ગઈ છે, તપાસનો વિષય ક્યાંથી આવશે? એટલે હું એમ કહું છું કે આ રીતે જો આપણે પ્રેશર ટેકનિક કરીશું ને તો કાલે તો તમે પેલું આપો છો, પછી તમે ઇનડાયરેક્ટલી કહો છો કે ભાઈ ઇફ આઈ એમ ફિમેલ આઈ કેન ડુ ક્રાઇમ. એટલે આ વાતને તમે કારણ કે પછી એવું ન થઈ જાય કે હું પેલો ફેમિનિઝમ, હું એમ કહું છું કે હું વિક્ટિમ નથી કાઢવા માંગતી, હું એ જ કહેવા માંગુ છું કે કાયદો અને વ્યવસ્થા જો બંધારણે સમાન અધિકારો સ્ત્રીને પુરુષને આપ્યા છે તો જો મને હકો આપ્યા છે તો ફરજો બી મારી નિભાવવાની છે. અને કાયદો તો દરેક નાગરિકો માટે સમાન છે. હા, અને કાયદો અને વ્યવસ્થામાં જો હું રેડ સિગ્નલ તોડું એટલે હું મહિલા છું એટલે મારી પાસેથી ચિઠ્ઠી દંડ નહીં વસૂલવાનો, અને તુષારભાઈ તોડે એટલે 300 રૂપિયાની પાવતી લેવાની, એવું ના હોય. મારે બી રેડ સિગ્નલ નથી તોડવાનું, તુષારભાઈએ બી નથી તોડવાનું, બંને માટે છે. એમાં જે ઘટના ઘટવાની હતી એ ઘટી ગઈ છે, પ્રેશર ટેકનિક કામ કરી પણ ગઈ છે, હું પર્સનલી એવું માનું છું. પણ પાછા મહિલાના એક છેલ્લા સવાલ સાથે કે રાજનીતિમાં આગળ વધવું હોય એવી મહિલાઓ માટે, કારણ કે તમે હવે હું કહી શકું કે રાજનીતિમાં પણ પીએચડી કરી લીધું એટલે કાર્યકર્તા છું, આમ સ્ટીલ કાર્યકર્તા. ઓકે, સારું, કંઈ વાંધો નહીં. કાર્યકર્તા તરીકે, એક મહિલા તરીકે ખાસ તો કોઈ પણ રાજકીય પક્ષ હોય, રાજકારણની અંદર મહિલાઓની અસ્તિત્વની જે વાત આપણે કરીએ છીએ એના માટે પોતાના કેરેક્ટર ડાઉટ ન થાય અને આ પુરુષ પ્રધાનોની સામે લડી શકાય
એવી કઈ ટેકનિક છે જે ઉપયોગમાં લેવાય? એક જ વસ્તુ દરેક મહિલા મિત્રોને અને દરેક દીકરીઓને જેને રાજકારણમાં આવું છે એને એક જ વસ્તુ હું કહેવા માગું છું, તમારા નસીબમાં પદ હશે ને ટિકિટ હશે અને સંગઠનનું પદ હશે ને, કોઈ છીનવી નથી લઈ જવાનું. તમે હાર્ડવર્ક કરો. કોઈ ભાઈ તમને એવું કહેતું હોય ને કે ભાઈ હું તમને અપાઈ દઈશ, અને સ્પેસિફિકલી આપણી પાર્ટીમાં, ભારતીય જનતા પાર્ટીમાં તો એવું પોસિબલ છે જ નહીં. બહુ સૈદ્ધાંતિક અને સાયન્ટિફિક પ્રક્રિયાઓથી ચયન થતું હોય છે. પ્રાયોરિટીના ક્રાઇટેરિયા હોય છે કે આ સીટ ઉપર કોને લડાવવાથી કઈ જ્ઞાતિ કાસ્ટ બધું આપણે જાણીએ જ છીએ અને ઘણીવાર ડિબેટ કરી ચૂક્યા છે કેમ આપણે આને જ ટિકિટ આપે છે, આને નથી આપતા. તો વિનિંગ ઇઝ અ અલ્ટિમેટ ક્રાઇટેરિયા, જે જીતી શકે ને આપણે આપતા હોય છે. તો આ બધી જ વસ્તુ સાયન્ટિફિકલી ઓપન ચર્ચાતી હોય છે. તો એમાં તમે બિલીવ કરો. કોઈ પણ આવીને તમને કહી જશે કે આ પદ અપાઈ દઈશ, કે આ ટિકિટ અપાઈ દઈશ, કે હું તમારું આ કરી દઈશ, તો સોરી બોસ, એને કે ભાઈ તું તારું કામ કર, હું મારી રીતે મારું કામ કરી લઈશ. અને આપણા બધી જ મહિલાઓમાં એક કેપેસિટી છે, એક છઠ્ઠું જે સિક્સ સેન્સ છે જે ભગવાને આપી છે, એનો બી આપણે ઉપયોગ કરીએ. અને બધું જ આપણા માતા પિતાએ આપેલા સંસ્કારો છે અને લડવાનું તો છે જ. એમાં ગભરાવાની શું જરૂર છે? કોઈ દિવસ કોઈ માટે લાલ જાજમ પાથરેલી હોતી નથી, અને લાલ જાજમથી પાથરેલી સફરનો કોઈ આનંદ નથી હોતો. કાંટાવાળી ડગર ઉપર ચાલીને મંજિલ તરફ ક્યાંક જશો તો આનંદ આવશે કે હું આટલા હડસેલા હતી, આટલાથી લડીને પછી અહીં સુધી પહોંચી છું. એટલે હવે જે મહિલાઓ રાજનીતિમાં આગળ વધવા ઈચ્છે છે તેમના માટે ખાસ તો આ શ્રદ્ધા રાજપૂતની જે વાત છે એમને યાદ રાખી લેવી અને સ્મરણ કરતું રહેવું, અથવા તો વિડીયો સેવ કરી લેવો. અને વાત કરીએ બીજા પુરુષોની, કે જે મહિલાઓ પર આંગળી ચીંધવામાં જરા પણ શરમ નથી અનુભવતા, એ ચાહે રાજનીતિની ફિલ્ડ હોય, ડૉક્ટરની ફિલ્ડ હોય કે કોઈ પણ ફિલ્ડ હોય, એ પુરુષોએ પણ ખાસ સમજવું પડશે કે જેમ આપણી દીકરી હોય છે એનું જે કેરેક્ટર હોય છે એવું જ બીજાની દીકરીઓનું કેરેક્ટર હોય છે, જેથી આંગળી ચીંધવાનો ક્યારે પણ આપણને વિચાર ના આવે. ફરીથી આવા જ નવા બોલીશું બિંદાસના એપિસોડ સાથે મળતા રહીશું. ત્યાં સુધી મને અને શ્રદ્ધા રાજપૂતને વિરામ આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને